નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 5 એમ કોમર્સ નો પરિચય. આગળ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ઈ કોમર્સ નો પરિચય જોયો. ઈ એટલે કે ઇલેક્ટ્રોનિક બેઝ કોમર્સ. એજ કોમર્સ એટલે કે એજ પ્રકારનો જે વ્યવસાય થાય છે એ વ્યવસાય જ્યારે મોબાઈલના માધ્યમથી થાય અથવા તો પીડીએ ના માધ્યમથી થાય, ટેબ્લેટના માધ્યમથી થાય, તો એને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ કોમર્સ શું છે, કેવી રીતે કાર્ય કરે છે, એના ફાયદા અને એની મર્યાદાઓ. ફાયદા અને મર્યાદાઓમાંથી આપણે એમસીક્યુ ની અંદર પ્રશ્નો પૂછાય છે, તો આપણે એ પણ જોવાનું છે. તો શરૂઆત કરીએ એમ કોમર્સ ના પરિચયથી. તો સૌથી પહેલા જોઈએ એમ કોમર્સ એટલે શું. તો કે એમ કોમર્સ નું પૂરું નામ થાય મોબાઈલ કોમર્સ. કે મોબાઈલ દ્વારા જે પ્રકારનો વ્યવસાય કરવામાં આવે છે એ વ્યવસાયને શું કહેવામાં આવે છે, એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો મોબાઈલ કોમર્સ તરીકે એવું જરૂરી નથી કે ભાઈ એમ કોમર્સમાં મોબાઈલના સાધનોનો જ ઉપયોગ થાય, એ સિવાય પણ અમુક સાધનોનો ઉપયોગ થાય છે. કયા? તો કે મોબાઈલ ફોન, પીડીએ. પરીક્ષામાં પૂરું નામ પૂછાય છે પીડીએ નું. તો પીડીએ નું પૂરું નામ આપણે લખશું પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પીડીએ. બરોબર. જો પીડીએ નો ઉપયોગ કરવામાં આવે તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એક ટેબ્લેટ જેવું જ આવે છે. આમ ગણો તો કમ્પ્યુટર જેવું હોય છે, પણ એકદમ ટેબ્લેટની નાની સાઈઝની અંદર પીડીએ આવે. ત્યારબાદ છે ટેબ્લેટ. પછી છે પામ ટોપ. પામ એટલે હથોડી થાય, હથેળી. પામ ટોપ એટલે કે પામ ટોપ નામનું હથેળી જેવું જે કમ્પ્યુટર આવે, હથેળીમાં રહી જાય એ સાઈઝનું કમ્પ્યુટરને પામ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. આપણા અંગત કમ્પ્યુટર જેટલું કામ ના આપે, પણ પામ ટોપ ની અંદર એક કીબોર્ડ ને નાની એવી સ્ક્રીન આવે અને સ્ક્રીન પર આપણે કામ કરી શકીએ. જેમ કે લેપટોપ હોય એની અંદર કેવી રીતે કાર્ય કરતા હોય એ રીતે કાર્ય કરી શકીએ પામ ટોપ. તો જેવા સાધનો દ્વારા ઇન્ટરનેટ પર થતી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે, એમ કોમર્સ. કયા કયા સાધનો? મોબાઈલ ફોન, પછી સ્માર્ટફોન હોય કે સાદો ફોન હોય, મોબાઈલ ફોન, પીડીએ, ટેબ્લેટ ને પામ ટોપ જેવા સાધનો દ્વારા ઇન્ટરનેટ પર થતી પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, એમ કોમર્સ. ઓકે, આગળ મોબાઈલ. હવે જો બે સવાલ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, તો એ આપણે યાદ રાખવાના છે. બરોબર. એક તો એમ કોમર્સ એટલે શું, એનું પૂરું નામ એમ મોબાઈલ કોમર્સ, યાદ રહી જશે. પછી પૂછાય છે મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓ. બરોબર. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓ, જેને બ્રોકરેજ, મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? મોબાઈલ બ્રોકરેજ એટલે કે શેર બજારની સેવાઓ જે મોબાઈલ દ્વારા પૂરી પાડવામાં આવે, જેમની અંદર આપણે એપ્લિકેશનો આવી ગઈ છે, ડાયરેક્ટ આપણે શેરની લે વેચ કરી શકીએ. બરોબર. તો એને કહેવામાં આવે છે મોબાઈલ બ્રોકરેજ. એ અને બીજું મોબાઈલ બેન્કિંગ. તો કે ગ્રાહકો મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેર બજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટે. શેના માટે? ખાતાની સિલક જાણવા માટે, શેર બજારની વધઘટ જોવા માટે કે તેમાં ખરીદી અને વેચાણ કરવા માટે જે પ્રક્રિયા થાય એને શું કહેવાય, મોબાઈલ બેન્કિંગ કહેવાય. અને જો શેર બજારની સેવાઓ પૂરી, મોબાઈલના ઉપકરણો દ્વારા જે ખાલી શેર બજારની સેવા પૂરી પાડે એટલું જ પૂછવામાં આવે તો મોબાઈલ બ્રોકરેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મોબાઈલ બ્રોકરેજ અને મોબાઈલ બેન્કિંગમાં કન્ફ્યુઝ થવાનું નહીં, બંને પ્રશ્નો પૂછાય, નોટની અંદર નોટ કરી લેવા. ખ્યાલ આવી ગયો? એમ કોમર્સ એટલે શું, કયા સાધનો દ્વારા થાય અને કઈ કઈ સેવાઓ છે. તો હવે કેટલાક એના લાભ જોઈએ કે ભાઈ એમ કોમર્સ ની મદદથી કયા કયા લાભ થાય છે. અને પરીક્ષાની અંદર પૂછાય કે નીચેના
નીચેનામાંથી કયો એમ કોમર્સ નો લાભ નથી, અથવા તો એવું પૂછાય નીચેનામાંથી કયો એમ કોમર્સ નો લાભ છે, બરોબર? બંને રીતે પ્રશ્ન પૂછાય છે કે આપણે જે ઇમ્પોર્ટન્ટ એના ફાયદા ટેક્સ્ટ બુક્સ ની અંદર છે શોર્ટ રીતે યાદ રાખવા માટે આપણે લખેલા છે. પેલું છે પરિવહનના સમય દરમિયાન, પરિવહન એટલે કે તમે ટ્રાવેલિંગ કરતા હોય એ સમય દરમિયાન શું કરી શકો, તો કે મીડિયા ફાઇલ મેળવી શકાય છે. મીડિયા ફાઇલ એટલે કે તમને કોઈ સોંગ ડાઉનલોડ કરવું છે, મૂવી ડાઉનલોડ કરવું છે, તો બિઝનેસ રિલેટેડ તમને કોઈ મેલ મોકલ્યો છે અને એમાં આવેલી એટેચમેન્ટ ફાઇલ છે એ જો તમારે મેળવવી હોય તો એ તમે પરિવહનના સમય દરમિયાન મેળવી શકો છો. એટલે કે એના માટે તમારે પર્સનલ કમ્પ્યુટરને લઈ જવાની કઈ જરૂર નથી. હા, માત્ર તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે, બરોબર? પહેલો ફાયદો શું છે, તો કે પરિવહન સમય દરમિયાન આપણે ટ્રાવેલિંગ સમય દરમિયાન ફાઇલોને ડાઉનલોડ કરી શકીએ. બીજું, ઉપયોગકર્તા પરોક્ષ રીતે કોઈપણ સ્થાને, શું પરોક્ષ રીતે કોઈપણ સ્થાને અને સમયે સંપર્ક કરી શકે. તો એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે જસ્ટ ડાયલ. અમિતાભની એડ આવે, જેડીકો પૂછો, આપણે કોઈ પણ કોન્ટેક્ટ નંબર આપણે જોઈતો હોય તેમાં જસ્ટ ડાયલ ની એપમાં તમે નાખો એટલે તમને કોઈ પણ સ્થળ અને સમય, કોઈ પણ સ્થળનો કોન્ટેક્ટ નંબર તમને મળી જાય. તમે એ સ્થળનો મુલાકાત, તમને એમાં ટાઈમ પણ આપ્યો કે ભાઈ એટલા ટાઈમ પર કોલ કરો અને તે રિસીવ કરવામાં નહીં આવે, બરોબર? તો તમે એ સ્થળે કોલ કરી શકો છો, બરોબર? તો બીજું કે પરોક્ષ રીતે કોઈ પણ સંપર્ક કરી શકાય. ત્રીજું છે વ્યવહાર ખર્ચમાં ઘટાડો આવે. સ્વાભાવિક રીતે વ્યવહાર ખર્ચમાં કેવો આવવાનો છે, ઘટાડો આવવાનો છે. કેમ, તો કે ભાઈ આપણે જે કોઈને એક જગ્યાએ કોઈની એપોઇન્ટમેન્ટ લેવી છે તો આપણે ત્યાં જવાની જરૂર નથી, ડાયરેક્ટ કોલ કરીને આપણે એપોઇન્ટમેન્ટ લઈ શકીએ. કોઈને પૈસા મોકલવા છે તો આપણે દેવા જવાની જરૂર નથી, નેટ બેન્કિંગ કરી દઈએ, બરોબર? તો નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગ કરી દઈએ તો આપણે ઓટોમેટિક એને પૈસા પણ પહોંચી જાય. કોઈની પાસેથી મેળવવા છે તો એ મેળવી પણ લઈ શકીએ. તો આપણું કામ આપણી જગ્યાએ બેઠા થાય એટલે વ્યવહાર ખર્ચ કેવો થઈ ગયો, ઓછો. ઓકે, હા, બાકીનો જે ઇન્ટરનેટની આ સેવાનો ખર્ચ લાગે એ લાગે, પણ પેલા કરતા કેવો આવે, ઓછો. પછી છે વ્યવસાયિક પ્રક્રિયામાં સુવ્યવસ્થિત બને તે માટે. વ્યવસાયિક આપણી પ્રક્રિયા કેવી બનવાની છે, એકદમ સરળ અને સારી બની જવાની છે. વ્યવસાયની અંદર કોઈને માલ પહોંચાડવો હોય તો એને ફોન પર વાત કરીને આપણે કરી શકીએ, અથવા તો ઈમેલ મોકલીને આપણે એની સાથે વાતચીત કરી શકીએ. અને એ પણ ન સરળ બને તો મીટિંગ આવે છે, મીટિંગ રૂમની અંદર જેટલા વેપારીઓ હોય સાથે એની સાથે કોન્ફરન્સની અંદર વાત કરી શકીએ. તો વ્યવસાયની અંદર કેવું બને છે, સરળ. વૈશ્વિક સંપર્ક શક્ય છે. વૈશ્વિક સંપર્ક એટલે વિદેશોની અંદર તમે વાત કરી શકો છો, જેની અંદર આપણે આગળ ચર્ચા કરી મીટિંગની, બરોબર? તો Google Meet એપ આવે છે, Google Meet એપની અંદર તમે મીટિંગ લઈ શકો અને એમાં તમારે કઈ અલગ મુદ્દા નોંધણી કરાવી હોય, નોટ કરવા હોય તો એ નોટ કરીને એને એક્સપ્લેનેશન પણ કરી શકો છો. ત્યાર પછી છે વ્યવસાય 24/7 ડેઝ તમે ચલાવી શકો. એમની અંદર તો કોઈ પણ એવી મર્યાદા નથી. જેમ ઈ-કોમર્સમાં તો ફાયદો એમાં પણ ફાયદો છે. મોબાઈલ દ્વારા તમે 24 અવર્સ ની અંદર ક્યારે પણ તમને ઈચ્છા પડે ત્યારે તમે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકો અને એને વેચી પણ શકો, બરોબર? અથવા તો ખરીદી પણ શકો. તો આ 24/7 અવર્સ ની છે. ત્યાર પછી જે અંગત કમ્પ્યુટરની જે કાર્ય આપે છે, અંગત કમ્પ્યુટર એટલે આપણે ઘરે જે ડેસ્કટોપ હોય એના જેટલું જ, એનાથી થોડું ઓછું પણ એના જેટલું જ કાર્ય આપે છે. કે મોટા ભાગનું કાર્ય આપણે મોબાઈલની અંદર અથવા તો સ્માર્ટફોન અથવા તો પીડીએ અથવા તો પામટોપ જેવા સાધનોની અંદર કરી શકીએ છીએ. પછીનો ફાયદો છે સમય આધારિત જટિલ માહિતીઓને આપણી ઈચ્છા મુજબ આપણે મોકલી શકીએ. આપણી પાસે જ્યારે સમય હોય અથવા તો એ જટિલ માહિતી આપણે જ્યારે સોલ્વ થઈ શકે ત્યારે આપણે વ્યક્તિઓને ઉકેલ કરવો હોય તો એની ટાઈમ જ્યારે સમય મળે ત્યારે આપણે એને મોકલી શકીએ છીએ. ઓકે, વિવિધ પ્રકારની ચેતવણીઓ એટલે કે આપણે એને કહીએ છીએ નોટિફિકેશન. તમને ખબર હોય અલગ ન્યૂઝની નોટિફિકેશન આવે, વેધર્સની નોટિફિકેશન આવે, અથવા તો તમે શેર બજારનું કરતા હશો તો એ શેર બજારની જે ઉથલ પાથલ થાય છે એની નોટિફિકેશન પણ આવશે. એટલે કે ચેતવણીઓ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. કોઈ કંપનીનો મેલ આવશે તો એ મેલ પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ઓકે, ત્યાર પછીનો 6
છેલ્લો ફાયદો જોવાનો છે કે ઉપયોગકર્તાને સમયસર માહિતી પહોંચાડી શકીએ અને જ્યારે કે ત્યારે એ સમયસર માહિતી આપણે એને મોકલી શકીએ છીએ. ઈમેલ હોય, અત્યારે તો ટેલિગ્રામ આવી ગયું છે, મોટી ફાઇલ હોય તો એની અંદર પણ તમે મોકલી શકો છો. ઓકે, હવે એમ કોમર્સ ની અંદર મર્યાદાઓ આપણે ખાસ પૂછાય છે. ફાયદાઓ તો બહુ અંદર અમુક જે તમને નોંધ કરાવ્યા એવા પૂછાય છે, પણ મર્યાદાઓ નીચેમાંથી કઈ મર્યાદાઓ છે એ પૂછાય, બાકીના તમે ફાયદા આપો. એટલે મર્યાદાઓ ઓછી છે એટલે મર્યાદાઓ પૂછાય. પહેલી મર્યાદા શું છે તો કે સ્ક્રીનનું કદ કેવું છે મર્યાદિત. આપણે ખબર છે આપણો મોબાઈલ ફોનનું કદ કેવું હોય કે નાનું છે. નાનું એટલે કાર્ય કરવામાં થોડીક અડચણ ઊભી થાય, કારણ કે જ્યારે જટિલ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો એ મોબાઈલની અંદર અડચણ આપણે થાય. મોકલી શકીએ થઈ શકે 6% ની વસ્તુ છે પણ આપણે મુશ્કેલી પડે. બરોબર, સ્ક્રીનનું કદ કેવું છે મર્યાદિત. ઓકે, અંગત કમ્પ્યુટર કરતા ઓછો ઇન્ટરફેસ એટલે એનો દેખાવ એના જેવું કામ આપતું નથી. અંગત કમ્પ્યુટરની અંદર જે મોટા સોફ્ટવેર હોય એને ચલાવવા ઈઝી પડે છે, પણ આની અંદર મોબાઈલ ફોન અથવા તો લેપટોપ અથવા તો ટેબ્લેટ ની અંદર થોડી મુશ્કેલીઓ આપણે ઉદ્ભવે છે. બરોબર, તો એ પણ યાદ રાખવાનું છે. કમ્પ્યુટર કરતા ઓછો ઇન્ટરફેસ, મર્યાદિત કદ, આ યાદ રાખી લો તો યાદ છે. મર્યાદિત કદ એટલે ખબર પડી જાય સ્ક્રીનનું, ઓછો ઇન્ટરફેસ. બરોબર, ત્યાર પછી છે મર્યાદિત કમ્પ્યુટિંગ ક્ષમતા અને મેમરી. આપણા મોબાઈલની અત્યારે તો જો કે 128 GB થી 256 GB સુધી આપે છે. બરોબર, પણ જ્યારે પહેલા આપણો સિલેબસ હતો તો આપણે ત્યારે મોબાઈલની ફોનની જે 8 GB થી 16 GB સુધીનો કોન્સેપ્ટ હતો, 32 GB પણ નહોતા. તો બીજું કે એને એટલા બધા જે આપણે જે પાવરફુલ RAM ને પ્રોસેસર આવે છે એ સમયમાં જ્યારે સિલેબસ 2014 ની અંદર હતો ત્યારે એટલા બધું પાવરફુલ RAM અને પ્રોસેસર પણ નહોતા. તો એટલા માટે કમ્પ્યુટિંગ ક્ષમતા કરતા ઓછી મેમરી આપણે જોવા મળે છે એમાં મોબાઈલ ફોનની અંદર. હા, પણ અત્યારના મોબાઈલની વાત કરીએ તો આ એની મર્યાદા દૂર થઈ ગઈ છે કે ક્ષમતા અને મેમરી કેવી છે તો કે વધારે છે. અત્યારે તો તમે જોવો એટલી RAM ને એ પ્રકારની મેમરી આવી જાય છે. ઓકે, મર્યાદિત બેન્ડવિડ્થ એટલે કે આપણે વાત કરીએ 2014 ની વાત કરીએ છીએ. મર્યાદિત બેન્ડવિડ્થ એટલે શું તો કે ઇન્ટરનેટ સ્પીડ. બેન્ડવિડ્થ એટલે શું? ઇન્ટરનેટની સ્પીડ. તો ઇન્ટરનેટની જે સ્પીડ છે ને એ સમયની અંદર કેટલી હતી તો કે ભાઈ માંડ 3G. હજી તો 3G આવ્યું, મોટા ભાગે 2G આવતું. 3G આવતું પણ કેવા બેઝિક લેવલ ઉપર, અને અત્યારે તો 4G એકદમ હાઈ સ્પીડ વાળું ફોન નેટવર્ક આવી ગયું છે. બરોબર, તો એ આપણે મર્યાદિત બેન્ડવિડ્થ ત્યારે નડતી હતી, પણ અત્યારે આ મર્યાદા પણ એની દૂર થઈ છે, આ પણ દૂર થઈ છે. બરોબર, પણ આપણે પરીક્ષામાં પૂછે તો આપણે યાદ રાખવાનું છે મર્યાદિત બેન્ડવિડ્થ. ઓકે, પછી આવે છે વાયરલેસ માળખા સ્થાપિત કરવા માટે વધુ ખર્ચ. કારણ કે એ વખતે વાયરલેસ માળખું સ્થાપિત કરવું હોય ને તો લીઝ લાઈન લેવું પડતું, BSNL નું કેબલ નું ઈ આવતું. એટલે કે અત્યારે તો જો કે કાઈ છે ને એવો ખર્ચો લાગતો જ નથી. બરોબર, આવી જાય છે ત્યારે તો ઠેર આપણે બ્રોડબેન્ડ નેટવર્ક આપણે યુઝ કરી શકીએ છીએ, પણ એ સમયે વાયરલેસ નેટવર્ક ઊભું કરવા માટે કોસ્ટિંગ થાય. બરોબર, ધીમી નેટવર્ક પદ્ધતિ, કારણ કે 2G 3G હોય એટલે ધીમી નેટવર્ક પદ્ધતિ થવાની છે. તો એક પરથી યાદ રાખો બેન્ડવિડ્થ ઓછી તો વાયરલેસ નેટવર્કનો ખર્ચ કેવો છે પ્લસમાં વધારે, અને નેટવર્ક કેવું છે ધીમું. આ પણ મર્યાદા અત્યારે બધી દૂર થઈ છે. માત્ર બે મર્યાદા આપણે થોડી અંશે ઘડે છે એમ કોમર્સ ની અંદર. બાકી પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવું પડશે સ્ક્રીનનું કદ નાનું, મર્યાદિત ઇન્ટરફેસ એટલે કે ઓછો ઇન્ટરફેસ, ઓછી કમ્પ્યુટિંગ ક્ષમતા અને મેમરી, પછી બેન્ડવિડ્થ મર્યાદિત, અને પછી વાયરલેસ માળખામાં વધુ ખર્ચ અને ધીમું નેટવર્ક. આટલા આપણા મુદ્દા યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર કોઈ પણ વિકલ્પની અંદર આપણે પૂછાય છે કઈને કઈ જગ્યાએ. બરોબર, બાકી આપણે ફાયદા જોયા છે તો કે ફાયદાની અંદર તો જે અલગ અલગ રીતે આપણે ઘણા બધા આનાથી વિશેષ ઘણા બધા ફાયદાઓ છે. બરોબર, પણ આપણે પેલું મુદ્દાસર માહિતી લખવાની નથી આવતી અને આપણે લખવાના હોય છે MCQ. તો કે MCQ ની અંદરથી આમાંથી એકાદો પ્રશ્ન આવે એટલે આમાંથી આવે, અને બાકીના મેં તમને કીધું એમ કોમર્સ નું પૂરું નામ, પછી મોબાઈલ બેન્કિંગ એટલે શું અને મોબાઈલ બ્લોકરેજ એટલે શું, અથવા તો એમ કોમર્સમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય તો એ સાધનો આવે. બરોબર, તો
આટલા પ્રશ્નો પૂછાય છે. હવે પછીના લેક્ચરમાં એમ કોમર્સ વિનિયોગ, જેમ આપણે ઈ કોમર્સના વિનિયોગો સોફ્ટવેર વિશે વાત કરી હતી, એમ હવે આપણે એમ કોમર્સના વિનિયોગો વિશે ચર્ચા કરવાની છે, જે હવે પછીના લેક્ચરમાં જોઈશું.